કે એ અધિકારીઓએ એ જોયું બી નહીં અને બ્રિજ તૈયાર બી કરી દીધો અને પછી ખબર પડી કે આ અધિકારીએ તો સાવ અણઘણ આયોજન કરી દીધું અને 80 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. પણ આ પ્રજાના પૈસાનો ધુમાડો થઈ જાય પરંતુ બોલવાવાળું કોઈ નથી. એટલે આ વહીવટી તંત્રના જે ડોફા અધિકારીઓ છે એના આવા ધંધા ચાલતા જ રહે છે. નમસ્કાર. ગુજરાતને વિકાસનું એન્જિન કહેવામાં આવે. ગુજરાતના વિકાસમાં અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ બી કરવામાં આવે છે અને વિકાસ થઈ બી રહ્યો છે. સારી વાત છે, વિકાસ થવો બી જોઈએ અને આ આખું ગુજરાત વિકાસના માટે ઓળખાય બી છે. અને આપણે જોઈએ છે કે ઘણા બધા પ્રોજેક્ટો છે એ સરકારના પણ ધમધમતા હોય છે. પરંતુ કેટલાક વહીવટી તંત્રના અધિકારીઓ અને કેટલાક શાસક પક્ષોના નેતાઓની નિષ્ફળતાને કારણે અમુક પ્રોજેક્ટો સાવ અણઘડ આયોજનને કારણે અટકી જાય છે અને પ્રજાના પૈસાનું પાણી થઈ જાય છે. પરંતુ આ અણઘડ અધિકારીઓના એવા એ મગરની ચામડીના હોય છે કે એમને કોઈ ફરક પડતો નથી. અને તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદની અંદર એક બ્રિજનું આયોજન એવી રીતે થયું કે એ અધિકારીઓએ એ જોયું બી નહીં અને બ્રિજ તૈયાર બી કરી દીધો અને પછી ખબર પડી કે આ અધિકારીએ તો સાવ અણઘણ આયોજન કરી દીધું અને 80 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. પણ આ પ્રજાના પૈસાનો ધુમાડો થઈ જાય પરંતુ બોલવાવાળું કોઈ નથી. એટલે આ વહીવટી તંત્રના જે ડોફા અધિકારીઓ છે એના આવા ધંધા ચાલતા જ રહે છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. હવે વાત એમ હતી કે અમદાવાદની અંદર બોપલ અને ઘુમાને જોડતો એક બ્રિજ છે જે આશરે 16.5 મીટર પહોળો અને 900 મીટર લાંબો છે. અને આ બ્રિજ છે રેલવેનો ઓવરબ્રિજ. હવે આ જે બ્રિજ છે એ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે આપણે જેને ઓડા કહીએ છીએ એ અને રેલવે બે ભેગા મળીને આ બ્રિજ તૈયાર કર્યો હતો. અને નવાઈની વાત એ છે કે આ જે બ્રિજ બન્યો એનો જે એક બીજો ભાગ છે જે સિલજ તરફ આ રેલવે ઓવરબ્રિજ પૂરો થાય છે ત્યાં ગાડી 30 ફૂટ અંતરે દિવાલ આવી જાય છે. હવે આ બ્રિજનું 80% કામ તો પૂરું થઈ ગયું પરંતુ આ બ્રિજ પૂરો થાય પછી કોઈ રસ્તો હોવો જોઈએ. જે રસ્તો બનવાનો છે એ આ ડોફા અધિકારીઓને ખબર જ નહોતી પડી અને 5 વર્ષથી બ્રિજ બનતો હતો અને એવું અણઘડ આયોજન કરી દીધું કે અત્યારના આ બ્રિજનું મતલબમાં બનીને તૈયાર થઈ ગયો છે પરંતુ કોઈ યુઝમાં નથી આવતો. કારણ કે આ અધિકારીઓએ એવી ભૂલ કરી છે જેને હવે સુધારતા કદાચ દમ નીકળી શકે એમ છે. આ જે સિલત રેલવે ઓવરબ્રિજનો જે સિલત તરફનો ભાગ છે ત્યાં 30 ફૂટ અંતરે એક દિવાલ આવે છે અને ત્યાં ગાડી માત્ર 10 થી 12 ફૂટની અહીં સાંકડી ગલી છે. હવે એકચ્યુઅલી આમાં એવું હતું કે સિલત તરફ જે 45 મીટરનો ટીપી રોડ ખોલવાની જે પ્રક્રિયા છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓડા દ્વારા કરવાની હોય છે. પરંતુ છેલ્લા 8 મહિનાની અંદર કોઈએ કશું કર્યું નથી. નહીં એએમસી કર્યું, નહીં ઓડાએ કર્યું અને બધું એમને એમ પડી રહ્યું. એકચ્યુઅલી આ વિસ્તાર છે નોન ટીપી વિસ્તાર એટલે એકચ્યુઅલી એ એગ્રીકલ્ચરનો ઝોનમાં આવે છે. અને 5 વર્ષ પહેલાં જે તે ઓડાના કોઈ અધિકારી હશે એણે આવું બધું જોયા વગર કે આ બ્રિજના બીજા છેડે તો એગ્રીકલ્ચર ઝોન આવે છે તો એ જોયા વગર અણઘડ આયોજન કરી દીધું અને રેલવે સાથે મળીને બ્રિજે બનાવી દીધો. હવે આમાં કરવું એવું પડે કે આ એગ્રીકલ્ચર ઝોન છે એને ફેરવવો પડે અને એ બધું કરવું પડે. પણ આ સરકારી અધિકારીઓને કાં કોઈની પડી હોય છે અને એકબીજા બે ડિપાર્ટમેન્ટો હોય એ એકબીજાની સાથે મનમેળ બી ક્યારે પડે છે. એટલે અત્યારે સ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ છે કે આ બ્રિજ બની ગયો છે પરંતુ પેલી દિવાલને કારણે એટલે રસ્તો જ નથી જવાનો તો એને કારણે બધું અટકી પડી ગયું છે. અને આ
અધિકારીઓના ઘરના પૈસા નથી, આ મારા અને તમારી જેવા પ્રજાના પૈસા છે. પરંતુ આવા અણઘડ અધિકારીઓ આવા કામ કરતા જ રહેશે અને ગુજરાતના વિકાસની અંદર જે પણ છે એ ડાઘ લગાવતા રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.